राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 25 એપ્રિલ 2024 ને શુભ વાર ગુરુવાર. તો આજે આપણે વાત કરીશું જીરુની અંદર આજે શું તેજી થશે કે મંદી થશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ગઈકાલે જીરુ બજારની અંદર ધીમો એવો સુધારો જોવા મળ્યો, જે 500 થી 600 રૂપિયાનો હતો, જે પ્રમાણે ગઈકાલે જે એક જોવા મળ્યો હતો. અને જે વાત કરીએ તો આજે સૌપ્રથમ ખાસ કરીને ખેડૂત મિત્રો એક મહત્વના સમાચાર કે આવતીકાલે ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રહેશે, કારણ કે ચૂંટણીને કારણે જે ખાસ કરીને ખેડૂત મિત્રો લોકસભાની ચૂંટણી હોવાથી જે આવતીકાલે ઊંઝાની અંદર તમામ કામકાજ બંધ રહેશે. તો આ વાતની ખાસ ધ્યાન લેવી દરેક ખેડૂત મિત્રો. અને હવે આગળ વાત કરીએ તો ગઈકાલે ઊંઝાની અંદર આવકોને ભાવ વિશે સૌપ્રથમ વાત કરીએ તો ગઈકાલે ઊંઝાની અંદર આવક છે જે 18 થી 20,000 ગુણીની આવક હતી. ભાવની વાત કરવા જઈએ તો ભાવની અંદર એક 50 થી 60 રૂપિયા ગઈકાલે સારું હતું, જેની અંદર મીડિયમ માલ છે તે 4200 થી 4500 અને લો ક્વોલિટી છે જે 4000 થી 4200 સુધી બોલાયા હતા. અને વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજાર ગઈકાલે મે મહિનાના વાયદાની અંદર 22,755 અને જૂન મહિનાના વાયદાની અંદર 22,260, જે સાંજના 500-600 રૂપિયાની તેજી સાથે સાંજના બંધ થયેલ હતું. એટલે કે ગઈકાલે ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો ખેડૂત મિત્રો જીરુની અંદર, અને ઠીકઠાક હાલ લેવાલી પણ સારી છે. સાથે સાથે જે એક આવકોનું પ્રેશર પણ ધીમું થયું છે, એટલે કે સાવ ઘટી ગયો છે. એટલે હાલ થોડી એવી સારી એવી તેજી જોવા મળી રહી છે. અને આજે શું થશે તેના વિશે વાત કરીએ તો આજે જીરુની અંદર છે જે આપણને આજે પણ ફરી તેજીનો માહોલ યથાવત રહે, અને જે 800 અથવા તો 700 જેવી આજે તેજી જોવા મળી શકે છે. આની અંદર પછી પ્લસ માઇનસ થઈ શકે છે ખેડૂત મિત્રો. તો આ વિડીયોની અંદર આજે આટલું જ. તો ખાસ ખેડૂત મિત્રો એક ખાસ અપીલ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો દરેક ખેડૂત મિત્રોએ જે મતદાન કરવા જરૂર જવું, આવશ્યક જવું. આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી.